મારે તો બે ત્રણ મુદ્દા કહેવા છે. હાજીબેન, હા જીજ્ઞાબેન, મારે બે ત્રણ મુદ્દા કહેવા છે. એક તો હમણાં જે અત્યારે કોંગ્રેસનું જાહેર ખબરનું કેમ્પેઇન ચાલે છે એમાં યુવા અને બીજી સાથે છબી રાહુલ ગાંધીની, એટલે બિલકુલ રાહુલ ગાંધી એ જ કોંગ્રેસની, કોંગ્રેસ એ જ રાહુલ ગાંધી, એ રીતનું અત્યારે મેકઓવર કેમ્પેઇન ચાલે છે. તકલીફ એ છે જીજ્ઞાબેન કે અમે માર્કેટિંગમાં વિદ્યાર્થીઓને શીખવાડીએ છીએ કે ઇફ યુ વોન્ટ ટુ ફિનિશ બેડ પ્રોડક્ટ અર્લી, એડવર્ટાઇઝ ઇટ. જો તમારી પ્રોડક્ટમાં દમ ના હોય તો એને તમે જેટલી વધારે જાહેર ખબર કરો એટલી વહેલા ખતમ થાય. અને હમણાં જે રાહુલ ગાંધીનો ઇન્ટરવ્યુ પણ આના ભાગરૂપે જે હમણાં એક મીડિયા ચેનલે પહેલો ઇન્ટરવ્યુ આવ્યો બાદ એને રાહુલ ગાંધીની કેટલી ઇમેજ બિલ્ડઅપ કરી એ ખબર નથી, પણ ઇમેજનો પૂરો બોલાવવાનું કામ મહદઅંશે કર્યું છે. એટલે એડવર્ટાઇઝ ધ બેડ પ્રોડક્ટ, યુ વિલ ફિનિશ ઇટ વાળી વાત રાહુલ ગાંધીને સંપૂર્ણપણે લાગુ પડે છે. બાકી રહી વાત લોકોના ઘરે રહેવાની, શેની વાત કરીએ છીએ આપણે? અમેઠીમાં જે દલિત બેનના ઘેર માનનીય શ્રી રાહુલજી રોકાયા હતા એ દલિત બેનની પરિસ્થિતિ શું થઈ? આપણા ત્યાં શનિની પનોતી આવે અને ઉતરતી પનોતી જાય એ દરમિયાનમાં માણસ હેરાન પરેશાન થઈ જતો હોય છે. પેલી બેનને કોઈ નોકરી ના મળી, એને કહેવામાં આવ્યું હતું કે તને ઘર મળશે, ઘર ના મળ્યું. એનો ધણી નોકરી કરતો હતો રાજીવ ગાંધી મિશનમાં, એને નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવ્યો. અને આ બેન જેના ઘરે શ્રીમાન રાહુલજી રહ્યા હતા, જેમના ઘરે જમ્યા હતા, એ બેન રાહુલજીને મળવા ગઈ તો એને ધક્કા ખાવા પડ્યા. રાહુલજી મળ્યા નહીં, એને 1 મિનિટ માંડ કરીને મળ્યા ને પછી એમણે એમના કોઈ કાર્યકરને બેનને સોંપી દીધી. સરવાળે એ બેન હતા ત્યાંના ત્યાં રહ્યા અને છેવટે એક બીજી પાર્ટીના કાર્યકરે આ વાત આખી જયારે બહાર લાવી ત્યારે આ વાતનો પર્દાફાશ થયો. એટલે ચાહે કોઈ પણ પક્ષ હોય, બીજેપી હોય, કોંગ્રેસ હોય, રાહુલ ગાંધી હોય કે નરેન્દ્ર મોદી હોય, માર્કેટિંગ પોલિસી અપનાવવામાં આવી રહી છે તે ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે રાજનેતાઓ દ્વારા. હાલ રોકાઈશું એક બ્રેક માટે.